જ્યારથી અમેરિકાના પ્રમુખ તરીકેની જવાબદારી ટ્રમ્પે સંભાળી છે ત્યારથી તેણે વિશ્વને હચમચાવી નાખ્યું છે। એ પછી ડિપોર્ટ સિસ્ટમ હોય કે ટેરિફ, સતત બદલતી રહેતી નીતિઓ વૈશ્વિક સ્તરે ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે। સતત તેમની જે નીતિઓ છે તે ટ્રમ્પ બદલી રહ્યા છે ત્યારે તેમણે ભારત પર 25% ટેરિફની નીતિમાં ફરી એક વખત બદલાવ કર્યો છે। શું બદલાવ કર્યો છે, તેની અસર કેવી રહેશે, તેની જ આજે વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 92 દેશો પર નવા ટેરિફ લાદ્યા છે। આ 7 ઓગસ્ટથી અમલમાં આવશે। આમાં ભારત પર 25%, પાકિસ્તાન પર 19% ટેરિફ છે તે લાદવામાં આવ્યો હતો। દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ પાકિસ્તાન પર લાગવામાં આવ્યો છે, ત્યારે અમેરિકાએ અગાઉ પાકિસ્તાન પર 29% ટેરિફ લાદ્યો હતો। બીજી તરફ વિશ્વમાં સૌથી વધુ 41% ટેરિફ સિરિયા પર લાદવામાં આવ્યો છે અને આ યાદીમાં ચીનનું નામ સામેલ નથી। ટ્રમ્પે 2 એપ્રિલે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ 7 દિવસ પછી એને 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો અને થોડા દિવસ પછી ટ્રમ્પે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો અને આ પછી ટ્રમ્પ સરકારે 90 દિવસમાં 90 સોદા કરવાનો ટાર્ગેટ રાખ્યો। જો કે અમેરિકા અત્યાર સુધીમાં ફક્ત 7 દેશ સાથે કરાર કરી શક્યો છે। જે નવા ટેરિફ નીતિ છે તેની મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીએ તો લાઓસ, મ્યાનમાર, સિરિયા જેવા દેશોમાં 40% કે તેથી વધુનો સૌથી વધુ ટેરિફ છે। જો કોઈ વસ્તુ કર ટાળવા માટે બીજા દેશમાંથી મોકલવામાં આવે તો તેના પર 40% ટેરિફ છે તે વસૂલવામાં આવશે। EU માલ ઉપર કોઈ સીધો 15% ટેરિફ છે તે લાદવામાં નથી આવતો। જો કોઈ ઉત્પાદન પર હાલની 10% ડ્યુટી હોય તો ફક્ત વધારાના 5% ઉમેરવામાં આવશે, પરંતુ જો ઉત્પાદન પહેલાથી જ 15% કે તેથી વધુ ડ્યુટી ચૂકવી રહ્યું હોય તો કોઈ ટેરિફ વધારો કરવામાં આવશે નહીં। મે 2025 નો એક્ઝિક્યુટિવ ઓર્ડર ચીન પર અલગથી લાગુ પડે છે, એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે અને કેનેડા પર 1 ઓગસ્ટની રાતથી ટેરિફ લાગુ થશે। એનું કારણ કે કેનેડાએ પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે સમર્થન આપવાની જાહેરાત કરી હતી। ઓર્ડર અમલમાં આવે પહેલા જ માલ અમેરિકાના માર્કમાં આવશે અને તેણે નિયમો છે તે મુજબ ટેક્સ ચૂકવવો પડશે। આ બધા નિયમો અમેરિકા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે અને ખાસ કરીને 5 ઓક્ટોબર 2025 આ માટેની છેલ્લી તારીખ છે અને હવે US કસ્ટમ સિસ્ટમમાં એક દેશનું અલગ ટ્રેકિંગ થશે। સિરિયા, લાઓસ અને મ્યાનમાર જેવા જે ગરીબ દેશો છે તેના પર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવ્યા છે। અમેરિકાએ આ બંને દેશો પર 40 અને 41%ની ભારે ટેરિફ લાદ્યો છે, જે સૌથી વધુ દર છે। અમેરિકાનો સિરિયા સાથે ખૂબ જ ઓછો વેપાર છે, પરંતુ હજુ પણ તેના પર 41% ઉચ્ચ ટેરિફ લાદવામાં આવ્યો છે। સિરિયા પર લાંબા ગાળાના આર્થિક પ્રતિબંધોને કારણે આવું થયું છે અને મોટા ભાગના જે કપડા છે મ્યાનમારથી અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે, જ્યારે મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક સાધનો છે તે લાઓસથી મોકલવામાં આવે છે અને અમેરિકાને લાગે છે કે ચીન તેના માલ પર ભારે ટેરિફ ટાળવા માટે આ દેશનો ઉપયોગ કરી રહ્યું છે। એટલે કે ટેરિફ ટાળવા માટે મેડ ઇન ચાઇના માલ લાઓસ અથવા મ્યાનમાર જેવા દેશોમાં મોકલવામાં આવી રહ્યો છે। રોયટર્સના અહેવાલ મુજબ વાત કરીએ તો 2024માં લાઓસથી US આયાત બમણાથી વધુ થઈ છે અને આને સૌથી મોટું કારણ એ છે કે ચીની કંપનીઓને તેમની સોલર પેનલ ફેક્ટરીઓ લાઓસમાં ખસેડી, જેથી તેઓ ચીન પર લાદવામાં આવેલા ભારે અમેરિકન ટેરિફથી બચી શકે। હવે અમેરિકા આવા ટ્રાન્સશિપમેન્ટનો રોકવા માટે જે લાઓસ અને મ્યાનમાર પર ભારે કર લાદી રહ્યું છે અને હવે દરેક દેશને US કસ્ટમ સિસ્ટમમાં અલગથી ટ્રેક કરવામાં આવશે। અત્યાર સુધી ઘણા દેશોને એક જ જૂથમાં મૂકવામાં આવતા અને સમાન ટેરિફ લાદવામાં આવતો, પણ હવે દરેક દેશ માટે અલગ દર નક્કી કરીને કસ્ટમ સિસ્ટમ છે તે દેશને સીધી રીતે ઓળખી શકે અને ટેરિફ લાગુ કરી શકશે, જેનાથી ખોટા ટેરિફ અથવા મુક્તિની શક્યતા ઓછી રહેશે। યુએસના દાવા મુજબ જો વાત કરીએ તો ચીન જેવી કેટલીક કંપનીઓ છે તે ટેરિફ ટાળવા માટે તૃતીય પક્ષ દેશો જેમ કે લાઓસ અને વિયેતનામ દ્વારા માલ મોકલતી હતી। હવે દરેક દેશોને ટ્રેક રેકોર્ડ અલગ હશે અને જો કોઈ દેશ મેડ ઇન ચાઇના માલ મોકલી રહ્યો છે તો એ પણ ટ્રેક કરી શકાય। જો કોઈ નિકાસકાર ખોટું દેશનું નામ આપીને ટેરિફ ટાળવા માંગે છે તો સિસ્ટમ તરત જ તેના પર શિપમેન્ટને ફ્લેગ કરી શકે છે અને ઉદાહરણ આપણે લઈએ તો જો માલ મ્યાનમારથી આવી રહ્યો છે પરંતુ કાગળોમાં થાઈલેન્ડ લખાયેલું છે તો ટ્રેકિંગ એને પકડી લેશે। અમેરિકાને લાગે છે કોઈ ચોક્કસ દેશમાંથી આયાત વધી છે અને તથા અમેરિકન ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યું છે તો તે દેશ પર કેન્દ્રીય નીતિ છે અથવા ટેરિફ લાદી શકાય છે, જેનાથી અન્ય દેશોને અસર ન થાય। 2 એપ્રિલે
ટ્રમ્પે બધા જ દેશો પર ઓછામાં ઓછા 10% ટેરિફ અને ઘણા દેશો પર જેવા સાથે તેવા ટેરિફ લાદવાની જાહેરાત કરી, પરંતુ હવે તેમણે કેટલાક દેશોના જે ટેરિફમાં ફેરફાર કર્યો અને આમાંથી ઘણા દેશો પર પહેલા ભારે ટેરિફ લાદવામાં આવતા હતા, પરંતુ હવે તેમને થોડી રાહત આપવામાં આવી છે. એપ્રિલમાં ભારત પર 26% ટેરિફની જાહેરાત કરાઈ હતી અને એ થોડી ઘટાડીને 25% કરવામાં આવી છે. એ જ સમયે પાકિસ્તાનને મોટી રાહત મળી છે. એનો ટેરિફ 29% થી ઘટાડીને 19% કરવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં ટેરિફ મુદ્દે જ કહ્યું હતું કે અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફની અસરો ચકાસવામાં આવી રહી છે અને જો રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવા અને આગળ વધવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એમ પણ કહ્યું કે મોદી સરકાર ખેડૂતો, મજૂરો, ઉદ્યોગ સાહસિકો, નિકાસકારો, MSME અને ઉદ્યોગ જગતના તમામ હિતકારોની રક્ષા અને સંવર્ધનને સર્વોચ્ચ મહત્વ આપે છે. ગોયલે ગૃહમાં આપેલા ભાષણમાં અમેરિકા સાથે વાતચીત વિશે જાણકારી આપી. તેમણે બંને પક્ષો વચ્ચે દિલ્હી અને વોશિંગ્ટનમાં સામસામે 4 બેઠકો થઈ અને ઘણી ડિજિટલ માધ્યમથી વાતચીતની પણ વાત કરી હતી. સમગ્ર વૈશ્વિક બદલાવો વચ્ચે ટેરિફ મામલે સતત બદલાતી ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ આગામી સમયમાં ખૂબ અસર કરશે. પછી અમેરિકાની નીતિ પાકિસ્તાન ઉપર હોય કે પછી ભારત ઉપર હોય, દરેક વૈશ્વિક દેશો છે તેને ખૂબ અસર કરવાની છે. ઘણી વખત તેની અસરો સારી પણ દેખાશે, પરંતુ અમુક અંશે તેની ક્યાંક ને ક્યાંક જે અસર છે નુકસાનકારક પણ સાબિત થશે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.